સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। श्रद्धा कीदृशी गुरु वेदांत वाक्यादिषु विश्वासः श्रद्धा। શ્રદ્ધા એટલે શું? જે ષટ સંપત્તિની વિચારણા ચાલી રહી છે એમાં જે શ્રદ્ધા કીદૃશી, શ્રદ્ધા એટલે શું? જે ષટ સંપત્તિ અધ્યાત્મ યાત્રામાં ઉપયોગી છે એવી શ્રદ્ધા વિશેની અહીંયા આપણે વિચારણા કરી રહ્યા છીએ. અને એ શ્રદ્ધા એટલે શું એની આપણે થોડીક વિચારણા જોઈ ગયા હતા. શ્રદ્ધા સત્ય છે એવી જ રીતે એને સ્વીકારવાનું. કેમ એવી રીતે સ્વીકારવાનું અને શ્રદ્ધા શા માટે ઉપયોગી છે એની આપણે થોડીક વિચારણા જોઈ હતી. એને થોડું યાદ કરી અને વિચારણામાં જ્યાં અટક્યા છીએ ત્યાંથી આગળ વધીશું. અહીંયા જણાવે છે ક્યાં ક્યાં શ્રદ્ધા રાખવાની, તો કે ગુરુ વેદાંત વાક્યાદિષુ વિશ્વાસ શ્રદ્ધા. ગુરુ અને વેદાંત વાક્યમાં વિશ્વાસ રાખો કે જે કહે છે તે સત્ય છે, એવો જે વિશ્વાસ હોવો એને શ્રદ્ધા કહેવામાં આવે છે. તો આપણે આ શ્રદ્ધા આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? આપણામાં આ શ્રદ્ધા પ્રત્યેની જે તત્પરતા આવવી જોઈએ કે આપણે આવી શ્રદ્ધા કેળવવી છે, તો એના માટે શું વિચારણાની આવશ્યકતા છે એ આપણે જોતા હતા. કે એમાં શ્રદ્ધા શા માટે જરૂરી છે? તો કે જે પ્રમાણ હોય ને એમાં શ્રદ્ધા જરૂરી છે. જો શ્રદ્ધા ન હોય તો પ્રમાણ પોતાનું કાર્ય કરી શકે નહીં. અને આપણે એને આપણા વ્યવહારમાં જોયું કે શ્રદ્ધા જરૂરી છે. એમાં દ્રષ્ટાંત લીધું હતું કે આપણો જન્મ કઈ તારીખે અને કયા સમયે થયો એ આપણે કેવી રીતે સ્વીકારીએ છીએ? કોઈક આપણને કહે એ સત્ય માનીને જ, કારણ કે આપણને એ વખતે ભાન જ નથી કે આજે આ તારીખ છે ને આ સમય છે ને મારો જન્મ થયો. એ વખતે જે હાજર હોય અને જે કહે છે એમાં આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ છીએ, એમાં અશ્રદ્ધા નથી રાખતા. અને વ્યવહારના ઘણા દ્રષ્ટાંતો જોયા. શ્રદ્ધા વગર વ્યવહાર અસંભવ છે. રોજે રોજના આપણા વ્યવહારને જો ઓબ્ઝર્વ કરીશું ને તો સમજાશે કે શ્રદ્ધા વગર વ્યવહાર સંભવ જ નથી. શ્રદ્ધા રાખવી જ પડે. જે ભોજન ગ્રહણ કરીએ છીએ એ બગડેલું નથી, વાસી નથી, એમાં ઝેર નથી, એવી શ્રદ્ધા ના હોય ત્યાં સુધી આપણે ખાઈ જ ના શકીએ. ઘણાને એવું થઈ જાય કે આ બગડેલું હશે તો આમ હશે તો આમ હશે તો. જૂના આપણે જે વાર્તાઓ સાંભળીએ જૂના રાજા મહારાજાઓની, કારણ કે એ લોકોને કાયમ શંકા રહે કે મને મારી નાખવા કોઈ આમાં ઝેર નહીં નાખ્યું હોય. એના માટે ચેક કરે અમુક લોકો, ખાય પછી જ એ ખાઈ શકે. હંમેશા એને અશ્રદ્ધા રહે કે આમાં કંઈક હશે તો. અને આપણે શું કરીએ છીએ? આપણે તો જે આવે ઘરના લોકોએ બનાવેલું હોય કે આશ્રમમાં મળે છે બનાવે, આપણે શ્રદ્ધાપૂર્વક લઈએ છીએ કે આનાથી મને કંઈ નુકસાન નહીં થાય. એ શ્રદ્ધા છે. આ વ્યવહારમાં જોયું. ત્યાર પછી હતું વ્યવહારિક પ્રમાણ. જે પ્રત્યક્ષ વગેરે જે પ્રમાણ છે એમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. વ્યવહારિક પ્રમાણમાં આપણે જોયું કે ફૂટપટ્ટી છે, વજન કાંટો છે, એ વ્યવહારિક પ્રમાણ છે. એનાથી આપણો વ્યવહાર ચાલી રહ્યો છે, એમાં શ્રદ્ધા છે કે આ બતાવે છે એ બરાબર જ છે. અને આજકાલ ડિજિટલ કાંટા આવે છે એમાં બહુ પ્રોબ્લેમ થઈ જાય. જો સેટિંગ બગડી ગયું તો હોય 5 કિલો અને બતાવે 7 કિલો અથવા 3 કિલો બતાવે. અને જ્યારે એવું થાય કે એમ જ શ્રદ્ધા ના હોય તો એ આપણે સ્વીકારી શકતા નથી. કે કેટલું છે એનું યથાર્થ જ્ઞાન થતું નથી. શાસ્ત્રની ભાષામાં કહીએ તો પ્રમાણમાં જો શ્રદ્ધા ન હોય તો એના દ્વારા જે જ્ઞાન થાય છે એ યથાર્થ જ્ઞાન છે એવું થતું નથી. કેટલું વજન બતાવે છે શું ખબર આપણને, એમાં શ્રદ્ધા ના હોય તો. અને એનાથી આગળ પછી આપણે જોયું હતું વ્યવહારિક પ્રમાણ, પછી પ્રત્યક્ષ પ્રમાણ. ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનું જ્ઞાન થાય છે એ પ્રત્યક્ષ પ્રમાણથી થયેલું કહેવાય છે. પણ જો પ્રત્યક્ષ પ્રમાણમાં જ શ્રદ્ધા ન હોય તો આપણને પ્રત્યક્ષ વસ્તુનું પણ જ્ઞાન થતું નથી. અને પ્રત્યક્ષ પ્રમાણ એટલે 5
જે ઇન્દ્રિયો છે એના દ્વારા 5 પ્રકારના વિષયોનું જ્ઞાન થાય. અને જે દ્રષ્ટાંતમાં જોયું હતું કે આ રંગ કેસરી છે, પણ કોઈકને જો કલર બ્લાઇન્ડનેસ હોય, અમુક રંગ દેખાતા ના હોય બરાબર, તો એને આ રંગ લાલ કે કેસરી છે એ જ્ઞાન જ ન થાય. ભલે ગમે તે દેખાય પણ એને વિશ્વાસ નહીં બેસે કે મને દેખાય છે તે સત્ય છે કે નહીં. એટલે પ્રમાણમાં શ્રદ્ધા અનિવાર્ય છે. આપણને શ્રદ્ધા છે કે આંખથી મને જે દેખાય છે એ બરાબર જ છે. એવી રીતે નાકમાં ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, રસના ઇન્દ્રિય છે, એનાથી આપણને જે જ્ઞાન થાય છે એમાં શ્રદ્ધા છે. પણ ધારો કે તાવ હોય, જીભમાં ઘણીવાર કડવાટ આવી જાય ને, જે કંઈ ખાઈએ કેવું લાગે? કડવું જ લાગે, કંઈ સ્વાદ જ ના આવે. શરદી થઈ ગઈ હોય તો ઘ્રાણેન્દ્રિય પર શ્રદ્ધા જ નથી રહેતી. કુકર મૂક્યું હોય ને કંઈ બળી જાય અંદર રસોઈમાં, ને જો શરદી થઈ હોય ને ખબર ના પડે તો શ્રદ્ધા નથી કે થઈ ગયું હશે કે નહીં થયું હોય. બળવા માંડે ત્યાં સુધી ખબર ના પડે. એટલે પ્રમાણમાં શ્રદ્ધા અનિવાર્ય છે. વ્યવહારિક પ્રમાણ જોયું, પ્રત્યક્ષાદિ પ્રમાણ, એમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. આ જે 5 પ્રમાણ છે એ બધા પ્રત્યક્ષને આધારે જ છે. આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા છે. જો પ્રત્યક્ષમાં જ શ્રદ્ધા ના હોય તો આમાંથી કોઈ પ્રમાણમાં શ્રદ્ધા હશે નહીં. પણ આ બધા પ્રમાણ આપણને જગત વિષયક જ્ઞાન કરાવે છે અને એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. તો આપણે શું પ્રાપ્ત કરવું છે? તો કે આપણે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, બ્રહ્મતત્વની પ્રાપ્તિ કરવી છે. તો એ કેવી રીતે પ્રાપ્ત થાય? આમાં તો આપણને શ્રદ્ધા છે. વ્યવહારમાં આપણે આ બધા પ્રમાણમાં શ્રદ્ધા રાખી અને આપણો વ્યવહાર કરીએ છીએ, જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. અને પ્રમાણમાં શ્રદ્ધા અનિવાર્ય છે, હોય તો જ પ્રમા અર્થાત કે જ્ઞાન ઉત્પન્ન થાય. તો આત્મતત્વનું જ્ઞાન ઉત્પન્ન કરવા માટે એનું જે પ્રમાણ હોય ને એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. જેવી રીતે રૂપ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચક્ષુ ઇન્દ્રિયમાં શ્રદ્ધા અનિવાર્ય છે. ચક્ષુ ઇન્દ્રિય બતાવે છે એ સત્ય છે એવો વિશ્વાસ જરૂરી છે. તો આપણે જે આત્મતત્વની પ્રાપ્તિ કરવી છે એ કેવી રીતે જાણી શકાય? અને જેનાથી જાણી શકાય ને એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. અને એના માટે અહીંયા શાસ્ત્ર જણાવે છે અતિન્દ્રિય વિષયે સ્તુતિ પ્રમાણમ. જે ઇન્દ્રિયનો વિષય નથી, અતિન્દ્રિય છે, ઇન્દ્રિય દ્વારા જાણી શકાય તેમ નથી. જો ઇન્દ્રિય દ્વારા જાણી શકાય એમ હોત તો જે 5 પ્રમાણ જોયા, પ્રત્યક્ષાદિ પ્રમાણ, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ પ્રમાણ, એનાથી જો જાણી શકાય એવું હોય તો એને ઇન્દ્રિય વિષય કહેવાય, ઇન્દ્રિય ગોચર કહેવાય. પણ આ પરમાત્મા જે વિવેક ચૂડામણીના જે મંગલાચરણનો શ્લોક છે એમાં જણાવે છે તે પ્રમાણે તમ અગોચરમ, આ ઇન્દ્રિયોથી અગોચર છે, ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા નથી. અને ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા નથી તો એના માટે શેમાં શ્રદ્ધા હોવી જોઈએ? તો કે અતિન્દ્રિય વિષયે સ્તુતિ પ્રમાણમ. અને એટલા બધા વિષયો એવા છે કે જેમાં આપણી ઇન્દ્રિયોનો પ્રવેશ સંભવ જ નથી. અને થોડીક જે વિચારણા જોઈ હતી કે કયા કયા વિષય એવા છે, તો કે જ્યારે જન્મ થાય બાળકનો તો બાળપણથી જ એણે જે સુખ કે દુઃખ અનુભવે, ગરીબી કે અમીરી, આ શેને લીધે છે? તો કે પૂર્વેના કર્મો. શું એ ખબર છે આપણને કયા કર્મો છે? ના. પછી જગત કેવી રીતે ઉત્પન્ન થયું એ આપણે કોઈ પણ પ્રત્યક્ષાદિ પ્રમાણથી જાણી શકીએ એમ છીએ? તો કે ના. ઇન્દ્રિયો અને બુદ્ધિ એના દ્વારા જે જણાય છે એ વસ્તુ ઇન્દ્રિયો અને બુદ્ધિની ઉત્પત્તિ પછીની જે વસ્તુ હોય ને એને જાણી શકે. ઇન્દ્રિયોની ઉત્પત્તિ થયેલી છે, બુદ્ધિની ઉત્પત્તિ થયેલી છે, એ પૂર્વે જે કંઈ થયું હોય ને એ બુદ્ધિ જાણી શકતી નથી. એટલે એ વિષયમાં શું? તો કે એમાં વેદ પ્રમાણ છે, જે સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ પરમેશ્વરે પ્રગટ કરેલા છે. એટલે અહીંયા જે અતિન્દ્રિય વિષયે શ્રુતિ પ્રમાણમ, અને એવા શ્રુતિ પ્રમાણમાં શ્રદ્ધા અનિવાર્ય છે. અને શ્રુતિમાં જો શ્રદ્ધા હશે, અને એ શ્રુતિમાં જે શ્રદ્ધા છે એને જ અહીંયા જે શ્રદ્ધાની વ્યાખ્યા જણાવી એમાં ગુરુ અને વેદાંત વાક્ય શું કે વેદાંત વાક્ય દ્વારા જ એ પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેમ છે. એટલે એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. અને વેદાંત વાક્યો કે શાસ્ત્ર છે એ જાતે જાતે ઉકેલી શકાય તેમ નથી, કારણ કે જેનો નિર્દેશ કરે છે એ જ્ઞાન આપણને અત્યારે છે નહીં. અને એ કયા માર્ગેથી જવાય
કયો પ્રયત્ન કરવાનો, કઈ સાધના કરવાની કે જેથી આપણે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, એનું પણ આપણને જ્ઞાન નથી. જો ખબર હોય તો એ માર્ગે પ્રયત્ન કરીને એ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું. તો શું કરવાનું? તો કે આ વેદ જ્ઞાન, જે આ વેદને ઉકેલી અને આપણને એ જ્ઞાન પ્રદાન કરી શકે એમ છે, જેમણે એ માર્ગે સાધના કરી, એ લક્ષ્યની પ્રાપ્તિ કરી લીધી છે, એ માર્ગના જાણકાર છે, એવા ગુરુ જ્યારે એ વેદને ઉકેલી આપે, આપણે એને કેવી રીતે સમજી શકીએ, એ રીતે આપણને શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિથી ઉપદેશ આપી શકે, એવા ગુરુમાં પણ શ્રદ્ધા અનિવાર્ય છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું ગુરુ વેદાંત વાક્યાદિષુ વિશ્વાસ શ્રદ્ધા. અને અહીંયાથી અતિન્દ્રિય વિષયે શ્રુતિ પ્રમાણમ. તો જેટલા અતિન્દ્રિય વિષય છે ને, અર્થાત કે ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા નથી. અને એમાં આપણે જો જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તો કે આપણે સ્વતંત્ર બુદ્ધિથી એને જાણી શકતા નથી. અને સ્વતંત્ર બુદ્ધિથી નથી જાણી શકતા એટલે જે જણાવે છે એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. તો જગતની રચના કેવી રીતે થઈ આપણને ખબર નથી. જગતની રચના કરનાર કોણ? ગઈ વખતે આપણે એક દ્રષ્ટાંત જોયું હતું કે અહીંયા સત્સંગ હોલમાં આવીએ, જે વ્યક્તિ 7 વાગે આવે છે ને અહીંયા બધું ગોઠવેલું તૈયાર છે, એ વ્યક્તિ 7 વાગે આવી અને સ્વતંત્ર બુદ્ધિથી એવું ન જાણી શકે કે આ બધું આ વ્યક્તિએ ગોઠવ્યું છે. કાં તો એણે એ પહેલાં આવી જવું પડે, હોલ ખુલે પહેલાં અહીંયા હાજર હોય અને જોઈએ તો બરાબર છે, પણ એ સંભવ નથી. આપણી બુદ્ધિ સૃષ્ટિની ઉત્પત્તિ પછી ઉત્પન્ન થયેલી, એટલે સૃષ્ટિની ઉત્પત્તિ સમયનું જાણી શકે એમ નથી. તો આ દ્રષ્ટાંતમાં શું કે આવે અને કોઈકને પૂછે, કોને? જે પહેલેથી હાજર હોય અથવા જેને ખબર છે કે આ બધું આ વ્યક્તિએ ગોઠવ્યું છે, એને પૂછે તો એ જ્ઞાન થઈ શકે. બસ એવી જ રીતે શાસ્ત્ર જે આત્મતત્વનું નિરૂપણ કરે છે, એ આત્મતત્વની જેને પ્રાપ્તિ કરી લીધી છે, એવા ગુરુ જ્યારે આ વેદનું જ્ઞાન પ્રદાન કરે ત્યારે એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. એટલે આ વિષયમાં શ્રદ્ધા જોઈએ. પછી માયા શું છે? ઈશ્વરની જે સંકલ્પ શક્તિ છે માયા, એના વિશે પણ આપણી બુદ્ધિ સ્વતંત્ર રીતે જાણી શકે તેમ નથી. સ્વર્ગ શું છે, નરક શું છે, એ તો કે એ પણ આપણે જાણી શકીએ તેમ નથી. કયા કર્મોનું કયું ફળ મળશે એ પણ આપણી બુદ્ધિથી સ્વતંત્ર રીતે જાણી શકાય તેમ નથી. એટલે આ બધા વિષયો એવા છે કે જેમાં આપણી બુદ્ધિ સ્વતંત્ર રીતે કામ કરી શકે તેમ નથી. આપણું આ શરીર સમાપ્ત થઈ જશે, આ મનુષ્ય જન્મ સમાપ્ત થઈ જશે, પછી કર્મો અનુસાર પુનઃજન્મ ક્યાં થશે, કેવો થશે, કયા કર્મોનું કેવું ફળ છે, એ પણ જીવની ગતિ વિશેનું પણ આપણને જ્ઞાન સંભવતું નથી. તો આ બધા વિષયો માટે પ્રમાણ શું છે? ઇન્દ્રિયોથી જણાતું નથી. ઇન્દ્રિયોથી એ જ વસ્તુ જણાય કે જે કોઈક ને કોઈક ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ થાય, ઇન્દ્રિયોનો વિષય બને. આ બધી વસ્તુ ઇન્દ્રિયોનો વિષય નથી, એટલે એમાં કહેવામાં છે અતિન્દ્રિય વિષયે શ્રુતિ પ્રમાણમ. અને શ્રુતિ અર્થાત વેદ, એટલે સંપૂર્ણ વેદ પ્રમાણ છે, માત્ર વેદાંત પ્રમાણ છે એવું નથી. સંપૂર્ણ વેદ પ્રમાણ છે. કર્મકાંડનો વિભાગ હોય ને તો એ પણ પ્રમાણ છે. શ્રુતિ એટલે સંપૂર્ણ વેદ, જે શ્રવણ પરંપરાથી આ જ્ઞાનનું હસ્તાંતરણ થતું આવ્યું છે, એવું જે શ્રુતિ જ્ઞાન છે, શ્રવણ પરંપરાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે, એ વેદ જ્ઞાન અહીંયા પ્રમાણ છે. કર્મના વિષયમાં એ પ્રમાણ છે. અને એટલે કહેવામાં આવે છે ધર્મ જિજ્ઞાસમાનાનામ પ્રમાણમ પરમમ શ્રુતિ અને બ્રહ્મ જિજ્ઞાસમાનાનામ પ્રમાણમ પરમમ શ્રુતિ. જેને ધર્મ વિષયક જિજ્ઞાસા છે એના માટે પણ શ્રુતિ કે વેદ પ્રમાણ છે, અને જેને બ્રહ્મ વિષયક જિજ્ઞાસા છે એને પણ આ શ્રુતિ જ પ્રમાણ છે. એનો અર્થ એ થયો કે જેને ધર્મ વિષયક કંઈ પણ સમજવું છે તો એ શ્રુતિ પાસેથી જ જાણી શકાય એમ છે, એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. અર્થાત ધર્મ પણ આપણી બુદ્ધિનો વિષય નથી. એટલે જ્યારે કોઈક ધર્મ વિષયક શંકા કે સંદેહ થાય તો આપણી બુદ્ધિપૂર્વક એનું સમાધાન શોધવાનો બહુ પ્રયત્ન કરવાનો નહીં. શાસ્ત્રમાં કહ્યું છે કે આમ કરો, એ કરો એટલે કરવાનું, શાસ્ત્ર પ્રમાણ છે, આપણી બુદ્ધિ પ્રમાણ નથી. ધારો કે શ્રાદ્ધ કરવાનું શાસ્ત્રમાં વિધાન છે, ઉપનિષદમાં કઠોપનિષદમાં આવે છે શ્રાદ્ધ કાળે જે આનું પાઠ કરે, એ શબ્દ છે એ શાસ્ત્રયુક્ત છે. હવે શ્રાદ્ધ વખતે જે કંઈ આપણે કરીએ તો એ આપણા પૂર્વજોને મળે કે ના મળે, આમાં આપણી બુદ્ધિ કામ કરી શકે ખરી? ના. શાસ્ત્રએ કહ્યું છે શ્રદ્ધાપૂર્વક કરવાનું, એમાં આપણી બુદ્ધિ કામ કરી શકે નહીં. હા, બુદ્ધિનો ઉપયોગ એટલો જ કરવાનો
તર્ક ત્યાં જ વાપરવાનો કે જે શાસ્ત્રએ કહ્યું છે એને સમજવામાં મદદરૂપ હોય ને એટલો તર્કનો સહારો લેવાનો. જરૂરી નથી કે બધું આપણને સમજાઈ જ જાય. હા, સમજવાનો પ્રયત્ન કરવાનો, નહીં કરવાનો એવી વાત નથી, પણ ન સમજાય તો આપણી બુદ્ધિની ખામી છે, શાસ્ત્રની વાત તો સત્ય જ છે. બસ આ એક કન્વિક્શન હોવું જોઈએ કે શાસ્ત્ર કહે છે એ સત્ય જ છે, આપણી બુદ્ધિ એને સમજી શકે, ખૂબ સારી વાત છે, ના સમજી શકે તો શ્રદ્ધાપૂર્વક સ્વીકારવાનું, કારણ કે ન સમજાવવામાં આપણી બુદ્ધિની મર્યાદા છે, શાસ્ત્રની વાત ખોટી નથી. આટલી સમજ જો સ્પષ્ટ હશે ને તો જ આપણે શાસ્ત્રને પ્રમાણ તરીકે સ્વીકારી શકીશું. એટલે અહીંયા મુખ્ય વાત એ છે કે જ્યારે ગુરુ વેદાંત વાક્યમાં વિશ્વાસ રાખવાનો કહ્યો એનો અર્થ શું એ જણાવે છે, એ સત્ય જ છે અને એને પ્રમાણ બુદ્ધિથી સ્વીકારવાનું. પ્રમાણ બુદ્ધિથી જો શાસ્ત્ર સ્વીકારાશે ને તો એ શાસ્ત્ર પ્રમાણ રૂપે પોતાનું કાર્ય કરશે, અને પ્રમાણ જ્યારે કાર્ય કરે ને તો પ્રમા ઉત્પન્ન થયા વગર રહે નહીં. ચક્ષુ ઇન્દ્રિયથી જોઈએ, મોતિયો ના હોય, યોગ્ય નંબર ચશ્મા હોય તો યોગ્ય નંબર ના હોય, અને પ્રકાશ હોય, સામે વસ્તુ હોય તો યોગ્ય જ્ઞાન થવું જ જોઈએ. તો પ્રમાણ કાર્ય કર્યું કહેવાય. આમાંથી કોઈ પણ એક વસ્તુ ગેરહાજર હોય તો, પ્રકાશ ના હોય તો, યોગ્ય નંબરના ચશ્મા ના હોય તો, મોતિયો આવેલો હોય તો પ્રમાણ કાર્ય નથી કરતું, તો એને દૂર કરવાનું. બસ એવી જ રીતે અહીંયા પણ જે શ્રુતિ પરમમ પ્રમાણમ જે કહ્યું, અતિન્દ્રિય વિષયે શ્રુતિ પ્રમાણમ, તો એમાં પણ આ જે સંપૂર્ણ વેદ પ્રમાણ છે. ધર્મ માટે પૂર્વમીમાંસા પ્રમાણ છે, કર્મ વિભાગ જે છે, કર્મોની વિચારણા ત્યાં કરવામાં આવેલી છે. એ ધર્મ કાર્ય માટે કે ધર્મના જ્ઞાન માટે પૂર્વમીમાંસા પ્રમાણ છે, અને મોક્ષ કે આત્મજ્ઞાન માટે ઉત્તર મીમાંસા પ્રમાણ છે. પૂર્વ એટલે પહેલાનો ભાગ, ઉત્તર એટલે પછીનો ભાગ. એટલે શરૂઆતમાં કર્મ વિશેની વિચારણા કરવામાં આવે, આ કર્મ કરીશું તો આ ફળ મળશે, એમ એ કર્મો કરતાં કરતાં એવું જીવન જીવે, ધર્મ માર્ગે જીવન જીવે, અને જ્યારે પરિપક્વતા પ્રાપ્ત થાય, અને પૂર્વે જે આપણે વિચારણા કરી ગયા હતા કે ધર્મ પુરુષાર્થની જ્યારે મર્યાદા સમજાય, ખૂબ અગત્યની વિચારણા આપણે જોઈ હતી કે મોક્ષ માર્ગે માણસ પ્રવૃત્ત ક્યારે થાય, જ્યારે ધર્મની મર્યાદા સમજાય કે ધર્મ કાર્ય દ્વારા જે મને ફળ પ્રાપ્ત થાય છે એ પણ અનિત્ય જ છે, જે સુખ પ્રાપ્ત થાય છે એ પણ અનિત્ય જ છે. ધર્મ પુરુષાર્થ દ્વારા ગમે તેવું સ્વર્ગાદી લોકનું સુખ પ્રાપ્ત થશે એ એક દિવસ તો જતું જ રહેશે, અને જે દિવસે જશે તે વખતે પાછા પહેલાં હતા એવા ને એવા સુખ વગરના થઈ જઈશું. એટલે ધર્મ પુરુષાર્થથી પણ આપણને નિત્ય સુખની પ્રાપ્તિ સંભવતી નથી. આ ધર્મ પુરુષાર્થની મર્યાદા છે. એટલે જ્યારે ઈશ્વરાનુગ્રહ થાય, ધર્મ માર્ગે આચરણ કરતાં કરતાં જ્યારે આ પરિપક્વતા આવે અને ધર્મ પુરુષાર્થની મર્યાદા સમજાય, ત્યારે મોક્ષ માર્ગે શરૂઆત થાય, મોક્ષ માર્ગે પ્રારંભ થાય, અને ત્યારે શાસ્ત્ર બધા ધર્મ કાર્યનો, કર્મકાંડનો, પૂર્વમીમાંસાનો ઉપદેશ આપ્યા પછી અંતે વેદના લોકેટિવ જોઈએ તો પણ અંત ભાગમાં છે, અને આખી આ બધા વેદની વિચારણાના નિષ્કર્ષ રૂપે જે સારરૂપ વિચારણા છે તે અંતમાં જણાવવામાં આવી છે, અને એને વેદાંત કહેવામાં આવે છે, કે એને ઉપનિષદ કહેવામાં આવે છે, ઉત્તર મીમાંસા કહેવામાં આવે છે. તો એ ઉત્તર મીમાંસામાં આ આખા વેદનો સાર કહેવામાં આવેલો છે. એટલે જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે એના માટે આ પ્રમાણ છે, અને જેને ધર્મ કાર્યની પ્રાપ્તિ કરવી છે, ધર્મ કાર્ય કરવા છે, એના માટે પૂર્વ મીમાંસા પ્રમાણ છે, કર્મ વિભાગ પ્રમાણ છે. એટલે બંને રીતે જોઈએ તો સંપૂર્ણ વેદ પ્રમાણ છે. આગલો વિભાગ પ્રમાણ નથી એવું નહીં, એ પણ પ્રમાણ જ છે, પણ જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો વેદાંતને પ્રમાણ કહેવામાં આવે છે. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ, અને પ્રમાણ બુદ્ધિથી ગ્રહણ કરવું એ અહીંયા આપણી વિચારણા મુખ્ય છે. જો પ્રમાણ બુદ્ધિથી વિચારણા કરીશું, પ્રમાણ બુદ્ધિથી એને ગ્રાહ્ય ગણીશું, એને સ્વીકારીશું તો એનું કાર્ય કરશે જ. અને આંખ ખોલીએ અને સામે રૂપ સ્પષ્ટ જણાય, સ્પષ્ટ જ્ઞાન થાય, એમાં કોઈ શંકા સંદેહ નથી. બસ એવી જ રીતે ગુરુ અને વેદાંતના વાક્યોમાં જે વિશ્વાસ હોવો કે એ પ્રમાણ છે, એ જે જણાવે છે એ સત્ય જ છે. નથી જણાતું તો મારે મારી બુદ્ધિને સમજાવવા પ્રયત્ન કરવાનો છે, મારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સત્ય તો આ જ છે. એટલે આપણી બુદ્ધિ અનુસાર વેદને નથી ભણવાના. બહુ સરસ એક વિચારવા જેવી વાત છે. આપણે શું કહીએ, આપણે જે જાણીએ છીએ ને એ જ એનો જ ઉપયોગ કરી અને આપણે
જે શાસ્ત્ર ભણતા હોઈએ એને એમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આપણે ત્યાં જાતે જાતે વાંચી લેવા એનાથી આ જ્ઞાન નથી થતું, એ એકદમ સ્પષ્ટ વાત છે. જાતે વાંચીએ એટલે શું થાય, જે આપણું અન્ડરસ્ટેન્ડિંગ છે એ પ્રમાણે જ આપણે જે લખાણ છે એને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. વાસ્તવમાં એવું નથી. આપણી પાસે તો સાચી સમજ નથી એટલે તો શીખવાનું છે, અને શીખીએ છીએ કેવી રીતે, આપણી જે ખોટી સમજ છે એના આધારે જ શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે શાસ્ત્ર તો પ્રમાણ છે જ, પણ આપણી સ્વતંત્ર બુદ્ધિથી એને ઉકેલી શકાય એમ નથી, કારણ કે આપણી સમજ જ ખોટી છે. તો શું કરવાનું, તો કે જેની પાસે સાચી સમજ છે એની પાસે જઈ અને આ શાસ્ત્રો ભણવાના. એટલે અહીંયા બંને વસ્તુ કહે છે, ગુરુ અને વેદાંત વાક્ય બંને. ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. એટલે આ બધા જે વિષયો અતિન્દ્રિય છે, ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય એવા નથી, એ બધા વિષયમાં શાસ્ત્ર જ પ્રમાણ છે. અને જે વિવેક ચૂડામણીના મંગલાચરણના શ્લોકમાં જોયું, તમ અગોચરમ, જે અગોચર પરમાત્મા છે એ કેવી રીતે જણાય, તેને આગલા શબ્દમાં કહ્યું, સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ. વેદાંતના સિદ્ધાંતથી, ત્યાંય વેદાંત શબ્દ છે, અહીંયા પણ ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ, એનાથી જ જાણી શકાય એમ છે. અને એમ જ શ્રદ્ધા નહીં હોય તો એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેમ નથી. જે વસ્તુનું જ્ઞાન આપણને શ્રવણેન્દ્રિયથી જ સંભવે છે, અને એ શ્રવણેન્દ્રિયમાં જો શ્રદ્ધા ન હોય તો બીજી કોઈ રીતે એ જ્ઞાન થઈ શકતું નથી. એટલે અહીંયા જે ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા એ જે કહ્યું, એમાં આપણે વિચારણા જોઈ કે અતિન્દ્રિય વિષય શ્રુતિ પ્રમાણમ, શ્રુતિ જ પ્રમાણ છે. એટલે શ્રુતિમાં શ્રદ્ધા, વેદાંતમાં શ્રદ્ધા, વેદાંત વાક્યમાં શ્રદ્ધા, અને એને સમજાવનાર ગુરુમાં શ્રદ્ધા અનિવાર્ય છે. અને ગુરુ શબ્દનો પણ અર્થ બહુ સરસ છે, ગુરુ ગીતામાં જણાવેલું છે. ગુ શબ્દ સ્ત્વંધકાર સ્યાત. ગુ શબ્દ છે ને એ અંધકારને જણાવે છે. ગુ શબ્દ સ્ત્વંધકાર સ્યાત. રૂ શબ્દ સ્તન નિરોધક. રૂ શબ્દ એનો નિરોધક છે, એને દૂર કરનાર છે. અને અંધકાર નિરોધિત્વાત ગુરુ ઇત્યભિધીયતે. ગુરુ શબ્દ કેવી રીતે બને છે, ગુ અને રૂ. ગુ શબ્દ જે છે એ અંધકારનો આંતરિક અંધકાર, અંધકાર એટલે અજ્ઞાન, અહીંયા અંધકાર એ અજ્ઞાન છે, તો અજ્ઞાનને દૂર કરનાર જે છે એને ગુરુ કહેવામાં આવે છે. અને એ શાસ્ત્રના જ્ઞાનનો ઉપદેશ કરી અને આપણા પોતાના સ્વરૂપ વિશેનું જે અજ્ઞાન છે એને દૂર કરે છે. એટલા માટે એમાં શ્રદ્ધા રાખવાની છે. એટલે વેદાંત વાક્ય જે આપણને આપણા આત્મ સ્વરૂપનો ઉપદેશ કરે છે, અને સ્વતંત્ર બુદ્ધિથી એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ શકે એમ નથી. એટલે જ જેણે એ માર્ગે પ્રયત્ન કરીને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી લીધી છે, એવા ગુરુ આપણું પણ અજ્ઞાન દૂર કરી અને સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરી શકે એમ છે. એમનામાં શ્રદ્ધા અનિવાર્ય છે. માત્ર શ્રદ્ધા હોવી જોઈએ એવું નથી કહેવાતું, અનિવાર્ય છે એવું કહેવાય છે. એના વગર એ આ જ્ઞાન થવું સંભવ જ નથી. એ આપણે વિવિધ દ્રષ્ટાંતો જોઈ અને સમજવાનો પ્રયત્ન કરી લીધો. કારણ કે આમાં શું છે, જે જ્ઞાન પ્રદાન કરે છે ને જગતને, બીજા બધા પ્રમાણ જે છે, પ્રત્યક્ષાદી જે પ્રમાણ છે એ શેનું જ્ઞાન કરાવે છે? આ જે વેદ જ્ઞાન અને અન્ય જ્ઞાન, એ બેમાં બેઝિક ડિફરન્સ શું છે? બરાબર છે. પછી આ જે પ્રત્યક્ષાદી પ્રમાણ છે ને એ આપણાથી ભિન્ન વિષયનું જ્ઞાન કરાવે છે. આમ કહે ને કે દૂરબીન કે ટેલિસ્કોપ લઈને બેઠા હોઈએ, દૂરબીનથી જોઈએ શું દેખાય? આપણી બહાર છે એ વિષયો જણાય છે, પણ આપણને પોતાને જોવા હોય તો દૂરબીનથી જગતની બધી વસ્તુ જાણી શકાય, જોનારાને જાણી શકાય નહીં. જોનારાને જાણી શકાય નહીં. બસ એવી જ રીતે આ પાંચ પ્રમાણ જે છે એ જગતના વિષયોને જણાવે છે, પણ આપણે શું જાણવાનું છે? આ બધું જાણનારો જે છે ને એને જાણવું છે. તો એને જાણવા માટે માત્ર એક જ પ્રમાણ છે, શ્રુતિ પ્રમાણ છે. અને એ શ્રુતિ પ્રમાણમાં વિશ્વાસ હોવો એને શ્રદ્ધા કહેવામાં આવે છે. એ જણાવે છે તે સત્ય જ છે, અને એકવાર જાણી લીધું કે આ જણાવે છે એ સત્ય જ છે, પછી એને જાણવા માટે બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા ખરી? રૂપ જાણવા માટે કે રંગ જાણવા માટે ચક્ષુ ઇન્દ્રિય પ્રમાણ છે,
ચક્ષુ ઇન્દ્રિયમાં શ્રદ્ધા છે, એ જે જણાવે છે એ સત્ય છે એવું સ્વીકારી લીધું, પછી બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા ખરી કે ના રીકન્ફર્મ કરીએ? ઘણીવાર એવું હોય ને, આને તો કીધું પણ કન્ફર્મ કરેલું બરાબર આવું જ છે કે નહીં, તો કે ના, બીજા કોઈ પ્રમાણથી કન્ફર્મ કરવાની આવશ્યકતા નથી. બીજા કોઈ પ્રમાણની ત્યાં આવશ્યકતા જ નથી. બીજું કોઈ પ્રમાણ જણાવી શકે એમ પણ નથી અને એની આવશ્યકતા પણ નથી. અને એટલે ઘણીવાર એવું કહીએ કે વેદમાં તો કયું પણ આપણને સમજાય છે, આપણે વિજ્ઞાનની મદદથી એને જાણવાનો પ્રયત્ન કરીએ તો કે વિજ્ઞાનની મદદથી આ જાણી શકાય તેમ નથી. વિજ્ઞાનનો વિષય શું છે? તો કે જે પ્રત્યક્ષ અને અનુમાનનો વિષય છે ને એને જ વિજ્ઞાન જણાવી શકે એમ છે. પ્રત્યક્ષ અને અનુમાનનો જે વિષય છે એને જ વિજ્ઞાન જણાવે છે. અને જ્યાં વિજ્ઞાન અટકી જાય ને ત્યાં અપરોક્ષ વસ્તુના વિષય માટે આ શ્રુતિ કે વેદ પ્રમાણ છે. અને એ વિષય જે જાણવો છે તો એના માટે જે વેદાંત વાક્ય પ્રમાણ છે એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. એટલે જે વેદ દ્વારા જણાય છે, શાસ્ત્ર દ્વારા જણાય છે, એને વિજ્ઞાનથી ચકાસી જુઓ કે વિજ્ઞાનથી પણ એ જણાય છે કે નહીં. જો એવું માનવું ને એ મૂર્ખામી છે. એ કે વિજ્ઞાનનો એ વિષય જ નથી. ચક્ષુ ઇન્દ્રિયથી જણાઈ ગયું કે આ રૂમાલનો રંગ કેસરી છે, પછી એને શ્રવણેન્દ્રિયથી ચકાસો, આ કહેવા જેવી વાત છે. જેનો વિષય જ નથી એને કેવી રીતે જણાવી શકે? અનધિગતત્વાદ, બીજા કોઈ પણ પ્રમાણથી અનધિગત બીજાથી જણાય તેવું નથી. એવું આ જે વેદ પ્રમાણ છે એમાં અન્ય પ્રમાણમાં જેવી શ્રદ્ધા આપણને વ્યવહારમાં છે એવી જ શ્રદ્ધા અહીંયા પણ અપેક્ષિત છે. અને એ જો રાખી શકાય તો જ વેદ આપણને જ્ઞાન કરાવી શકે તેમ છે. એ ઘણા લોકોને એવું હોય છે, અમને લોકોને સત્સંગ માટે બોલાવે, ક્યાંક પ્રવચન હોય કે કંઈક એવું, તો વિષયો આપ વિજ્ઞાન અને વેદ કેવી રીતે? અરે બે ભેગા થઈ શકે એમ જ નથી, બેના વિષય જ જુદા છે. વેદને વિજ્ઞાનની દ્રષ્ટિએ ના સમજાવી શકાય. વિજ્ઞાન જ્યાં અટકી જાય છે ને ત્યાંથી તો વેદના જ્ઞાનનો પ્રારંભ થાય છે. વિજ્ઞાનનો વિષય જુદો છે. વિજ્ઞાનનો જે વિષય છે એ વેદનો વિષય નથી ને જે વેદનો વિષય છે એ વિજ્ઞાનનો વિષય નથી. હા, વિજ્ઞાનનું જ્ઞાન છે એ આપણને કે જે તર્ક શક્તિ છે એના દ્વારા જે વેદમાં જ્ઞાન પ્રદાન કરેલું છે એને આપણી બુદ્ધિમાં સમજવામાં ઉપયોગ કરી શકાય. પણ વેદના જ્ઞાનને ચકાસવા માટે વિજ્ઞાન નથી. એટલે અહીંયા જે આપણે વિચારણા કરીએ છીએ કે આ વેદ જ્ઞાન જે છે એમાં કેવી શ્રદ્ધા હોવી જોઈએ. જેવી આપણને પ્રત્યક્ષાદી પ્રમાણમાં વ્યવહાર કાઢે છે એવી જ આત્મતત્વના જ્ઞાન માટે વેદમાં શ્રદ્ધા અનિવાર્ય છે. એટલે ગુરુ વેદાંત વાક્યાદિષુ વિશ્વાસ શ્રદ્ધા. એટલે બીજા કોઈ પ્રમાણથી એ જાણી શકાય એમ જ નથી, તો બીજા પ્રમાણથી ચકાસવાનો તો પ્રશ્ન જ નથી. અનધિગતમ કહેવામાં આવે છે. બીજા કોઈ પણ પ્રમાણથી અનધિગતમ અને અબાધિતમ, બીજા કોઈ પ્રમાણથી એનો બાધ પણ થતો નથી. પ્રમાણ ત્યારે જ બને છે જ્યારે એ બીજા પ્રમાણથી જણાય નહીં અને બીજું પ્રમાણ એનો વિરોધ ના કરે. અનધિગતમ અને અબાધિતમ એવું જો જ્ઞાન કરાવે તો જ એને પ્રમાણ કહેવાય. ચક્ષુ ઇન્દ્રિય કહે છે કે આ કેસરી રંગ છે એટલે કેસરી જ રંગ છે. અનધિગતમ એટલે બીજા પ્રમાણથી જણાય નહીં. શ્રવણેન્દ્રિયથી જણાશે કેસરી રંગ છે, સ્વાદેન્દ્રિયથી, ઘ્રાણેન્દ્રિયથી, બીજી કોઈ રીતે નહીં જણાય. વેદથી જણાશે તો કે ના, વેદનો આ વિષય નથી, એ તો ચક્ષુ ઇન્દ્રિયનો જ વિષય છે. એટલે બીજાથી અનધિગતમ અને અબાધિતમ, બીજી કોઈ ઇન્દ્રિય આનો વિરોધ પણ કરી શકે એમ નથી. ના ના, મને તો કાનથી મને સંભળાય કે આ કેસરી નથી, એવું બને જ નહીં. બસ એવી જ રીતે જે વિષય વેદ પ્રમાણનો છે, જ્યાં વેદ પ્રમાણ બને છે ત્યાં વિજ્ઞાન એનો વિરોધ કરી જ ના શકે. કે વિજ્ઞાનથી કોઈ સિદ્ધ કરવા જાય, પરમાત્મા છે જ નહીં, એટલે વિજ્ઞાન એનો વિરોધ કરી શકે એ સંભવ જ નથી. એનો વિરોધ માન્ય જ નથી. એનો વિરોધ માન્ય જ નથી. આમાં વિરોધ કરે એના પર વિચારણા ક્યારે કરાય? મારી ચક્ષુ ઇન્દ્રિય કહે છે કેસરી છે અને તમારી ચક્ષુ ઇન્દ્રિય કહે છે કે ભૂરો રંગ છે, તો કંઈક આપણે વિરોધ સંભવે છે એવું કહી શકીએ. એના ઉપર ચર્ચા વિચારણા થાય. કારણ કે બંને ચક્ષુ ઇન્દ્રિય પ્રમાણ છે. કોઈક કારણસર ધારો કે તમે ચશ્મા ગોગલ્સ પહેરેલા હોય તો તમને કોઈ એના જેવો બીજો રંગ દેખાઈ શકે, તો એમાં ચર્ચા વિચારણા થાય અને આપણે
ચર્ચા વિચારણા કરીને નક્કી કરીએ કે ભાઈ મને આ દેખાય છે, તમને આ દેખાય છે, તમે ચશ્મા કાઢી જુઓ, ગોગલ્સ કાઢીને જુઓ કેવો દેખાય છે. ચર્ચા વિચારણા કરીને કંઈક એમાં ડિસ્કશન થઈ શકે, કંઈક નિશ્ચય પર આવી શકાય. પણ જે ઇન્દ્રિયોને એમાં પ્રવેશ જ નથી એ ગમે તે કહે એ માન્ય થતું નથી. એવી રીતે વેદ એ આત્મતત્વના જ્ઞાનમાં પ્રમાણ છે, શ્રુતિ પ્રમાણ છે, વેદાંત વાક્ય એમાં પ્રમાણ છે, એમાં વિજ્ઞાન વિરોધ કરી શકે નહીં. એટલે અબાધિતમ અને અનધિગતમ, વિજ્ઞાનથી જણાય પણ નહીં અને વિજ્ઞાન એનો વિરોધ પણ કરી શકે તેમ નથી. એટલે વિજ્ઞાન જે કંઈ જણાવે છે એ વિજ્ઞાનના વિષય જુદા છે. એટલે વિજ્ઞાનને વેદ જ્ઞાન સમજવામાં એને વચ્ચે લવાય નહીં. હા, જો તર્ક પૂરતો ઉપયોગ હોય એટલો જરૂર કરી શકાય. વેદાંત જ્યારે એમ કહે કે આપણે બ્રહ્મ જ છીએ, શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ હું નથી, હું ચૈતન્ય સ્વરૂપ આત્મતત્વ જ છું, તો એને બીજા કયા પ્રમાણથી આપણે ચેક કરીશું? બીજા કોઈ પ્રમાણથી ચેક કરવાની જરૂર જ નથી. શાસ્ત્ર જણાવે છે એટલે આ જ મારું સ્વરૂપ છે. જો નથી જણાતું તો મારે કોઈક બીજો પ્રયત્ન કરી અને એ સમજવાની, એ સમજ છે એને દ્રઢ કરવાની આવશ્યકતા છે. આપણી જે અત્યારની સમજ છે કે હું તો શરીર જ માનું છું પોતાને, મને તો એવું જ લાગે છે કે હું શરીર છું, હું અત્યારે અહીંયા બેઠો છું, તો શરીર બેઠું છે એને જ હું માનીને આપણે વ્યવહાર કરીએ છીએ. જો એ કરી રહ્યા હોઈએ તો હું શરીર નથી એવું જે શાસ્ત્ર કહે છે ને એ સત્ય છે, આપણો પોતાનો જે અનુભવ છે એ સાચો નથી. તો એ શાસ્ત્રની વાતને સમજવા માટે જે તર્કની આવશ્યકતા હોય એ તર્ક કરવાનો, જે વિચારણાની આવશ્યકતા હોય એ વિચારણા કરી અને આપણી સમજને શાસ્ત્ર અનુસાર કરવાની છે. અને જ્યારે આપણી સમજને શાસ્ત્ર અનુસાર કરીશું ત્યારે જ શાસ્ત્ર કહે છે તે સત્ય છે એવા વિશ્વાસપૂર્વક સ્વીકારાશે. અને એવી શ્રદ્ધાપૂર્વક સ્વીકારાયું હશે તો એ જ્ઞાન આત્મસાત થશે અને વહેલું મોડી આપણી જે જૂની ખોટી સમજ છે એ બદલાય અને હું એ આત્મતત્વ જ છું એમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ જશે. એટલે આવી અત્યંત દ્રઢ શ્રદ્ધા જો હશે તો જ આ શાસ્ત્ર પ્રમાણ તરીકે કામ કરશે અને એનો જે અર્થ છે ને તદ અર્થાવગતિ, એને અર્થની અવગતિ અર્થાત કે સમજ પ્રાપ્ત થશે. એના માટે સૌથી પહેલાં તો એમાં એ સત્ય છે એ બુદ્ધિપૂર્વક સ્વીકારવાનું છે. એટલે શ્રુતિને પહેલાં સ્વીકારી લેવાની પ્રમાણરૂપે, યુક્તિપૂર્વક વિચાર કરવાનો અને એને આપણે જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે આ સાધન પણ એટલું જ અગત્યનું છે. અને એના સિવાય આ જ્ઞાનમાં યયા તદ અક્ષરમ અધિગમ્યતે, આ પરાવિદ્યાની પ્રાપ્તિ જે થશે, જેના દ્વારા અક્ષર પરમાત્માની પ્રાપ્તિ થાય છે, એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ શ્રદ્ધા વગર અસંભવ છે. એટલે અહીંયા આપણે જે જોતા હતા, જે કૈવલ્ય ઉપનિષદનો આપણે જે મંત્ર જોયો હતો, પરાવિદ્યાની પ્રાપ્તિ કેવી રીતે થાય એવું જ્યારે આશ્વલાયન ઋષિ પૂછે છે બ્રહ્માજીને, ત્યારે એમણે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવૈહી, શ્રદ્ધા ભક્તિ અને ધ્યાનના યોગથી એ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. અને ત્યાં શ્રદ્ધા એટલે આસ્તિક્ય બુદ્ધિ, ત્યાં એની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવે છે. આસ્તિક્ય બુદ્ધિ, અસ્તિ એટલે છે, એ સત્ય છે એવી બુદ્ધિ હોવી ને એને શ્રદ્ધા કહેવામાં આવે છે. એ સત્ય છે એવી રીતે સ્વીકારવું, બહુ સ્પષ્ટ શબ્દમાં વ્યાખ્યા કરીએ. શ્રદ્ધા એટલે શું? તો કે આસ્તિક્ય બુદ્ધિ, શાસ્ત્ર જે જણાવે છે એ સત્ય જ છે અને એના વિના આવી શ્રદ્ધા વગર એ આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત થવું સંભવ નથી. એટલે અહીંયા આપણે આ વિચારણા જોતા હતા. અને આ જે જ્ઞાન વેદ આપણને પ્રદાન કરે છે એ સત્ય છે એવી રીતે સ્વીકારવાનું. એટલે એ સ્વીકારી લીધું. જો એમાં કંઈક શંકા કે સંદેહ હોય, આપણી બુદ્ધિ સમજી શકે એમ ના હોય, તો યોગ્ય યુક્તિ, શાસ્ત્ર અનુસાર જે યુક્તિ છે એવી યુક્તિનો આશ્રય લઈ અને સંદેહથી મુક્ત થવાનો, સંદેહને દૂર કરવાના, એને મનન કહેવામાં આવે છે. એટલે મનન પણ આ શાસ્ત્ર જ્ઞાન સત્ય છે એવું સ્વીકારીને પછી જ કરવામાં આવે છે. એમને વિચારણા કરીએ તો આપણી ખોટી વિચારણા દ્વારા કંઈક ખોટા જ નિશ્ચય પર પહોંચી જવાશે. અને એવું ન થાય એટલે પહેલાં શાસ્ત્ર કહે છે સત્ય છે એ શ્રવણ કરવાનું, સ્વીકારી લેવાનું. આપણી બુદ્ધિ નથી સ્વીકારી શકતી તો તર્કપૂર્વક વિચારણા કરી શંકા સંદેહને દૂર કરવાના. શંકા સંદેહ દૂર થઈ ગયા એ જ જ્ઞાનને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો. આપણે એ જ્ઞાનને અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ, અથવા એ જ્ઞાનને એમ કહે ને કે જે નિધિધ્યાસન કરવાનું છે એને આપણા જીવનમાં અનુભવવા માટે, એ જ્ઞાનનું ફળ આપણને પ્રાપ્ત થાય
એવો પ્રયત્ન કરવાનો. આ બધાની શરૂઆતમાં કે પ્રારંભમાં શ્રદ્ધા અનિવાર્ય છે. એવી શ્રદ્ધાની પ્રાપ્તિ થાય એના માટે એને પ્રમાણરૂપે સ્વીકારવાની અનિવાર્યતા છે. પ્રમાણરૂપે સ્વીકારીશું તો જ શાસ્ત્ર દ્વારા જે જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે એ આપણને આત્મસાત થઈ શકે તેમ છે. અને જે એક વિચાર આપણે થોડોક એમાં પ્રયત્ન કર્યો હતો સમજવાનો કે વેદ એક ગ્રંથ નથી. શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ એ આપણને સમજાય છે. એ ઈશ્વરે પ્રગટ કરેલા છે, ઈશ્વરની વાણી છે, એ આપણને આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરે છે. અતિન્દ્રિય વિષય સ્તુતિ પ્રમાણમ, એટલે એમાં શ્રદ્ધા છે. પણ ગુરુમાં શા માટે? જાતે જાતે વાંચી લઈએ તો કે આ વાંચવાનો વિષય જ નથી. ઉપનિષદ કે વેદ એ જ્ઞાન છે અને જ્ઞાન સમજમાં રહેલું છે, પુસ્તકમાં રહેલું નથી. છેલ્લી જે વિચારણા કરીએ તેને જો યાદ કરીએ તો વેદ એ કોઈ પુસ્તક નથી. પુસ્તક તો ખાલી હેલ્પિંગ એડ છે. પહેલાં જ્યારે નારાયણ ભગવાને નારાયણમ પદ્મભવમ તો બ્રહ્માજીને જ્ઞાન આપ્યું ત્યારે શું એ વખતે પ્રેસ હતા? છાપેલા પુસ્તકો હતા? હાથના લખેલા હતા? નિશ્વાસ રૂપે પ્રગટ થયા. એટલે શું? એ સમજ પ્રદાન કરી, એ જ્ઞાન પ્રદાન કર્યું. શ્રવણ પરંપરાથી એ જ્ઞાન આપણા આચાર્ય પર્યંત એ સમજમાં રહેલું જ્ઞાન છે. ગુરુએ શિષ્યને કહ્યું, એણે સમજી લીધું, એની સમજમાં એ જ્ઞાન આવી ગયું. શ્રવણ પરંપરાની જે પૂર્વે વિચારણા જોઈ હતી, ગુરુની સમજમાં જે જ્ઞાન છે એ સમજ છે એ એમના મનમાં વિચાર રૂપે ઉદ્ભવે છે, પછી શબ્દ રૂપે પ્રગટ થાય છે. શિષ્ય છે એનું શ્રવણ કરે છે, એના મનમાં વિચાર રૂપે સ્થાન પામે છે, એ વિચાર એની સમજ રૂપે દ્રઢ થાય છે. એટલે શું થયું? જે ગુરુની સમજ હતી એ જ શિષ્યની સમજ આવી ગઈ. આમાં પુસ્તક ક્યાં આવ્યું વચ્ચે? આમાં વચ્ચે પુસ્તક કે ગ્રંથ આવતા નથી. જે સમજ છે એ જ ટ્રાન્સફર થાય છે, એ જ જ્ઞાનનું જ હસ્તાંતરણ થાય છે. પુસ્તકનું હસ્તાંતરણ થતું નથી. અને જ્યારે પુસ્તક દ્વારા જો જ્ઞાન થવાનું જ નથી, આ પરંપરાથી થવાનું હોય તો એ ગુરુમાં શ્રદ્ધા પણ અનિવાર્ય છે. નહીં તો કહેશે એમાં શ્રદ્ધા જ નહીં હોય તો એ કહે ખરા, પણ આપણને થોડું સમજાય છે. જો કહેવામાં આવેલું, ઉપદેશ આપવામાં આવેલું સત્ય છે એવી રીતે ન સ્વીકારીએ તો એ માર્ગે પ્રગતિ જ સંભવતી નથી. કારણ કે બીજું કોઈ એમાં ઉપાય જ નથી. આ એક જ માર્ગ છે. ગુરુ શિષ્ય પરંપરા, જે સંપ્રદાય પરંપરાથી જ્ઞાન ઉપલબ્ધ થઈ રહ્યું છે એને એ સત્ય છે એવી રીતે સ્વીકાર્યા સિવાય આ જ્ઞાનની પ્રાપ્તિ અસંભવ છે. પછી થયું એવું કે જે ગુરુએ શિષ્યને કહ્યું, બધું જ કહ્યું, પણ બધું યાદ રહ્યું નહીં. પહેલાં યાદ રહેતું હશે એટલે આ પરંપરા ચાલતી હશે. બ્રહ્માજીને જે કહ્યું, બ્રહ્માજીને બધું યાદ રહી ગયું. એમણે એમના શિષ્ય વશિષ્ઠજીને કહ્યું, એમને જેવું કહ્યું એવું બધું યાદ રહી ગયું. અને એ સમજમાં સ્પષ્ટ હોય એટલે જેવું ગુરુને આવડે છે એવું ને એવું શિષ્યને આવડી ગયું, એટલે એ ગુરુ સ્થાને આવી ગયા. એ એના શિષ્યને જ્ઞાન પ્રદાન કરે, એને એ સમજ આવી ગઈ. પણ એવું જ્યારે પૂરેપૂરું સમજમાં આવ્યા પછી યાદ ના રહે એવું ને એવું પાછું કહી શકાય એટલું પાકું ના થયું હોય તો શું કરવું પડે? અત્યારે આપણે સત્સંગ કરીએ છીએ, આખા કલાકનું બધું યાદ રહી જ જશે ને તમને તો? કેમ? આટલા ધ્યાનથી તમે સાંભળો છો તો બધું જ યાદ રહી જાય ને. ધારો કે આપણને જેવો ડાઉટ છે કે આ બધું યાદ નહીં રહે, આ મુદ્દો છે ને, આમાં 4 મુદ્દા કયા, તો યાદ રહેશે, ચોથું થોડુંક, તો શું કરીએ છીએ આપણે? લખી લીધું. આ નોટ બનાવીએ, મુદ્દા લખીએ, એ શું મુદ્દા લખી લીધા, હવે કોઈ વ્યક્તિ હાથમાં તમારી આ નોટ જાય અને મુદ્દા વાંચી લે એટલે એને તો જ્ઞાન થઈ જાય ને આખા કલાકના પ્રવચનનું? ના થાય. પણ તમે આ સત્સંગ શ્રવણ કરેલો છે, તમે તમારી નોટ જુઓ તો તમને આખા કલાકનું પ્રવચન યાદ આવી જાય કે નહીં? મુખ્ય મુદ્દાઓ યાદ આવી જાય કે નહીં? તો શું આ નોટ વાંચવાથી કે પુસ્તક વાંચવાથી જ્ઞાન થયું? ના. જ્ઞાન કેવી રીતે થયું? જ્ઞાન તો સમજમાં જ હતું, શ્રવણ પરંપરાથી જ થયું છે જ્ઞાન. તો આ નોટ નકામી? તો કે ના, નકામી તો ના કહેવાય, કારણ કે ભૂલી જઈએ તો જોવા માટે ચાલે છે. બસ એટલો જ ઉપયોગ આ ગ્રંથનો છે. જેવું કહેવામાં આવ્યું એવું ને એવું જો યાદ ના રાખી શકતા હોય તો નોટ બનાવવાની. આ તત્વબોધનો આપણે સવારે જે પાઠ કરીએ છીએ વર્ગની પહેલાં, આમ તો આટલા વખતથી કરીએ છીએ એટલે હું તો માનું જ છું કે બધાને મોઢે જ છે, થઈ જ જાય ને. નાના નાના વાક્યો છે, 2-2 શબ્દોના વાક્યો છે,
એ યાદ રાખતા વાર કેટલી? એક દિવસ એક વાક્ય લો સવારમાં, શ્રદ્ધા કીદૃષી, પછી શું યાદ રાખવાનું? ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા. હવે આ એક વાક્ય ખાલી થોડીક વાર 5-10 વાર તમે એને યાદ કરી લો, ચોપડીમાં જોઈને યાદ કરી લો કે જેથી ખોટું ના ગોખાઈ જાય. એકવાર તમે જોઈ લીધું, પછી અહીંથી ઊભા થઈને જાઓ, હાલતા ચાલતા, જ્યારે મન આપણું કોઈક કામમાં એક્ટિવલી જોડાયેલું ન હોય એવા સમયે શું કરવાનું? તો કે આ રિપીટ કરતા રહો, વારંવાર યાદ કરતા. એક દિવસમાં એક વાક્ય મોડે થાય કે નહીં? તો અત્યાર સુધીમાં કેટલા ગદ્ય થયા છે આપણે? કેટલા વાક્ય થયા છે? 8 કે 9 કે 10. તો અત્યાર સુધીનું મોડે કરતાં કેટલા દિવસ લાગશે? એટલે બીજા વર્ગમાં આવીશું આવતા અઠવાડિયે, ત્યારે તો મોડે થઈ જ ગયા. એટલે હું તો એવું માનું જ છું કે થઈ જ ગયા હશે મોડે. એ સમજમાં છે. પણ ધારો કે નથી જ થતા તો શું કરવાનું? કે કાં ચોપડી રાખવાની, અથવા કિસ્સામાં એક કાગળ રાખવાનું, એમાં લખી રાખવાનું. ભૂલી જઈએ તો ક્યાં જોવાનું? એમાં જોઈ લેવાનું. બસ એટલો ઉપયોગ આ ગ્રંથનો છે. વેદવ્યાસજી સુધી તો બધાને આ મોડે જ યાદ જતું હતું, ત્યાં સુધી ગ્રંથની આવશ્યકતા જ નહોતી. પછી વ્યાસજીને એવું લાગ્યું કે હવે જે આવશે ને એમાં હવેના લોકોમાં આ કંઈ જેટલું કહીશું એટલું બધું જ યાદ રહી જાય એવી સંભાવના ઓછી છે. એટલે શું કર્યું એમણે? હસ્તપ્રત પર લખવાનું ચાલુ કર્યું. ભોજપત્ર પર કે જે એમણે લખવાનું કર્યું હશે, પછી શું થયું? એની કોપી થઈ. એની કોપી થતાં કેટલામી કોપી અત્યારે હસ્તપ્રત ઉપલબ્ધ હશે ખબર નથી. છેલ્લી જે ઉપલબ્ધ છે એને જોઈને કહીએ છીએ કે વેદ આટલા જૂના છે, પણ એવું નથી. એની આગળ તો કેટલી કોપીઓ થઈ ગઈ છે. અને કોપી શરૂ થઈને એ પહેલાં આ જ્ઞાન તો હતું જ. જે તો હનુમાન ચાલીસા અત્યારે બધાને મોડે છે, બરાબર? 99.99 લોકોને હનુમાન ચાલીસા મોડે હશે, બીજું કંઈ હોય કે ના હોય. એના માટે પુસ્તક જોઈએ? ના જોઈએ. પુસ્તક છે આ મોડે જ છે. પણ હવે શું થાય? કોઈકને શીખવતા હોય, કંઈક હોય તો નવું કોઈ વ્યક્તિ શીખતું હોય તો એકવાર એને લખીને આપી દીધી. અત્યારે આપણે લખવું હોય તો હનુમાન ચાલીસા તો લખીને આપી શકીએ. એવું વ્યાસજી સુધી તો બધાને મોડે જ હતું. વ્યાસજીએ શું કર્યું? જેટલું હતું ને બધું લખી નાખ્યું. પછી એની કોપીઓ થતી ગઈ, નકલ થતી ગઈ. પછી પેપરની શોધ થઈ, એટલે શું થયું? ચોપડી રૂપે ઉપલબ્ધ થઈ ગયું. તો ચોપડી રૂપે, પુસ્તક રૂપે, ગ્રંથ રૂપે ઉપલબ્ધ છે એટલું જ વેદ છે એવું નહીં. એટલે એ વાંચી લઈએ એટલે એનું જ્ઞાન થઈ જશે એવું નથી. હા, જે શ્રવણ પરંપરાથી જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરવામાં એક હેલ્પિંગ એડ છે, સહાયક સાધન તરીકે ચોક્કસ છે. અને એટલે જો આ પુસ્તક છે એ જ ગ્રંથ હોત ને તો વાંચીને જ્ઞાન થઈ જાય. શબ્દ એનો સમજી લઈએ, વ્યાકરણ આવડતું હોય, એનો અર્થ સમજી અને જ્ઞાન થઈ જાય. તો પછી ગુરુની આવશ્યકતા રહેતી નથી. પણ એ સંભવ નથી, કારણ કે પુસ્તક પ્રમાણ નથી. પ્રમાણ શું છે? વેદાંત વાક્યોની જે સમજ છે એ પ્રમાણ છે. આ સમજી લેવાની આવશ્યકતા છે. અત્યારે આ દ્રષ્ટાંત રૂપે જોઈએ કે આ દૂરની વસ્તુ મને ધારો કે દેખાતી નથી. આ ચશ્મા કાઢી લઉં તો દૂર ગેટની બહાર કોઈક ઊભું છે, મને દેખાતું નથી. એટલે હું શું કરું છું? યોગ્ય નંબરના ચશ્મા પહેરું છું. હવે મને દેખાયું? ગેટની બહાર કોઈ ઊભું છે એ પણ હું અહીંથી જોઈ શકું છું. તો આ ગેટની બહાર કોઈ ઊભું છે એ જોવા માટે ધારો કે હું એવું માની લઉં કે આ ચશ્મા એના માટે પ્રમાણ છે. ચશ્મા છે તો જ મને દેખાય છે. શું ચશ્મા પ્રમાણ છે? પ્રમાણ શું છે? પ્રમાણ તો મારી ચક્ષુ ઇન્દ્રિય છે એ જ. આ દ્રષ્ટાંતમાં તો એ જ પ્રમાણ છે. હવે આ ચશ્માને જો પ્રમાણ માની લીધા અને કોઈ અંધ વ્યક્તિ આવે અને આપણે કહીએ કે આ ચશ્માથી મને છેક ગેટની બહાર છે ને એ પણ મને દેખાય છે, એટલે એને શું થશે? ચશ્મા પ્રમાણ, ચશ્માથી દેખાય છે. એકવાર એવું જ થયું ગામડામાં. એકવાર એક ભાઈને કંઈ બરાબર દેખાતું નહોતું, એટલે આંખના ડૉક્ટર પાસે ગયા, ગામમાં શહેરમાં ગયા. અને ત્યાં ગયા અને કીધું મને નથી દેખાતું. એટલે નંબર કાઢી આપ્યા, ચશ્મા બનાવીને આપ્યા ને એટલે ચશ્મા પહેરી પછી કે હવે મને વંચાય છે બધું. પુસ્તક નહોતું વંચાતું, હવે વંચાય છે. કોઈ દુકાનનું બોર્ડ હોય તો એ મને હવે વંચાય છે. હવે આ સાંભળ્યું ને, એમની પડોશમાં એક કાકા રહેતા હતા, એમણે સાંભળ્યું કે આ ચશ્મા લઈ આવો ને એટલે એમને બધું વંચાય છે. બરાબર છે ને અહીં સુધી તો? એટલે પછી બીજે દિવસે એ પણ ગયા ગામમાં, શહેરમાં ગયા. આંખના ડૉક્ટર પાસે જઈને કે મારા પડોશી છે ને એ આવ્યા હતા, એમને તમે ચશ્મા કાઢ્યા પણ એમને નહોતું વંચાતું, હવે બધું વંચાય છે, તમે મને પણ એવા ચશ્મા કાઢી આપો.
પછી ડૉક્ટર તેમને પેલું વાંચવાનું આવે ને બધું ક ખ બ બધું લખેલું હોય એ બતાવે, ચશ્મા મૂકે. જેટલા કાચ હતા ને બધા જ મૂકી જોયા, પણ એમને એક પણ અક્ષર વંચાય જ નહીં. કેમ એવું થયું? હા, વાંચતા જ નહોતું આવડતું તો કે ચશ્મા પહેરવાથી વંચાય છે? ચશ્મા પહેરવાથી ના વંચાય. હા, બરાબર નહોતું દેખાતું, વાંચતા આવડતું હતું, બરાબર નહોતું દેખાતું તો ચશ્માથી સ્પષ્ટ દેખાય એવું બની શકે, પણ ચશ્મા કંઈ વાંચવા માટે પ્રમાણ નથી. બસ એવી જ રીતે આ જે શાસ્ત્ર જ્ઞાન છે ને, વેદ જ્ઞાન કે ઉપનિષદનું જ્ઞાન, એ કંઈ પુસ્તકમાં રહેલું નથી. એટલે પેલું ચશ્મા લઈ આવે એટલે અભણ માણસને કંઈ વાંચતા આવડી જાય એવું નથી. તો ભણવાની જરૂર જ નહીં ને, માત્ર ચશ્માથી વાંચતા આવડી જતું હોય તો. બસ એવી જ રીતે અહીંયા પણ જ્યારે કહેવામાં આવે ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા, તો શાસ્ત્રમાં શ્રદ્ધા એ તો સમજાય છે, પણ ગુરુમાં શા માટે? કારણ કે શાસ્ત્ર કે વેદ જ્ઞાન વેદાંત વાક્ય એ કોઈ પુસ્તક નથી કે જાતે જાતે વાંચી લઈએ ગુરુ વગર. કારણ કે શાસ્ત્ર ઉકેલનાર એ જે સમજ છે ને, સમજ પ્રદાન કરનાર તો ગુરુની સમજ છે એ જ છે. ગુરુની સમજમાં જે જ્ઞાન છે એ જ જ્ઞાન આપણે હસ્તાંતરણ થવું જરૂરી છે. એના માટે પુસ્તક સહાયક બની શકે. ક્રમબદ્ધ જે અધ્યયન કરાવવાનું હોય, શાસ્ત્રની જે પ્રક્રિયાઓ સમજાવવાની હોય, એના માટે આ શાસ્ત્રોના શબ્દો આપણને સહાયક બની શકે છે. વાસ્તવમાં જે હસ્તાંતરણ થાય છે તો જ્ઞાનનું હસ્તાંતરણ થાય છે. નહીં તો પુસ્તક લઈને આપી દીધું ને એટલે થઈ ગયું. પરંપરા એમ જ ચાલ્યા કરે, એકબીજાને આપે ત્રીજો આપે, સાંજ સુધીમાં 500 માણસને આપી દેવાય. પણ એવું નથી. સમજનું હસ્તાંતરણ થવું જોઈએ. અને સમજનું હસ્તાંતરણ થવામાં એ પણ સમજનું હસ્તાંતરણ કેવી રીતે થાય છે? તો કે વેદાંત વાક્યોથી. એટલે વેદાંત વાક્યોમાં શ્રદ્ધા હોવી જોઈએ અને ગુરુમાં શ્રદ્ધા પણ અનિવાર્ય છે. કારણ કે વેદાંત વાક્યો એ કોઈ પુસ્તકમાં રહેલા શબ્દો નથી, એની અંદર રહેલી સમજ છે. અને સમજ આ રીતે જ ટ્રાન્સફર થઈ શકે એમ છે, એટલે ગુરુની આવશ્યકતા છે. એ સિવાય બીજી કોઈ રીતે એ સંભવ નથી. એટલે અહીંયા જે જ્ઞાન પરંપરાથી પ્રાપ્ત થઈ રહ્યું છે એ જ્ઞાનના હસ્તાંતરણમાં જે સંપ્રદાય પરંપરા કહેવામાં આવે છે, સમ્યક પ્રદાન, સંપ્રદાય આપવું, એવી રીતે પ્રદાય સારી રીતે આપવું, પ્રકર્ષેણ અને સંપ્રદાય એટલે સમ્યક પ્રકર્ષેણ આપવાનું. જેવું હતું એવું ને એવું જ જ્ઞાન પ્રદાન કરવું, એને સંપ્રદાય પરંપરા કહેવામાં આવે છે. અત્યારે વ્યવહારમાં અમુક કે આ સંપ્રદાય ને આ સંપ્રદાય, એ સંપ્રદાયનો અર્થ નથી. સંપ્રદાયવાળા એ અર્થ નથી. સમ્યક પ્રદાન કરવામાં આવે સારી રીતે. એટલે જેવું હતું ભગવાન નારાયણે જેવું જ્ઞાન બ્રહ્માજીને પ્રદાન કરેલું, એ જ જ્ઞાન અત્યારે એના એ જ ફોર્મમાં એ જ રીતે અત્યારે આપણને આપણા આચાર્ય પાસે ઉપલબ્ધ છે. એમાં કોઈ જ વધઘટ નથી, કોઈ ફેરફાર નથી. અને એ જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. અને વ્યવહારમાં આપણે જોઈએ, આ જે કહ્યું ને એમાં જો વ્યવહારિક દ્રષ્ટાંત લઈએ કે એક વિદ્યાર્થી છે, એના શિક્ષક પાસે ભણવા જાય છે, સ્કૂલમાં જાય, ટ્યુશનમાં જાય કે ભણે છે, તો એ પણ શું સીધું પુસ્તક ભણી લે એટલે એને જ્ઞાન થઈ જાય છે? તો ચોપડી વાંચીને જ થઈ જાય ને બધા. શા માટે સ્કૂલ કોલેજ ટ્યુશનમાં જવાની જરૂર પડે? પણ જવું પડે છે. અને ત્યાં જઈ અને જે પુસ્તકનું અધ્યયન કરે છે ને, એ પણ આના જેવું જ પ્રતિકાત્મક છે. વાસ્તવમાં શિક્ષકના મનમાં જે સમજ છે ને, એ જ સમજ જ્યાં સુધી વિદ્યાર્થીને પ્રાપ્ત ન થાય ને, ત્યાં સુધી પુસ્તકમાં લખેલો આખો પાઠ વાંચી જાય ને તો પણ એ સમજાયું છે એવું ના કહેવાય. એ પુસ્તકમાં છે એ જ્ઞાન થયું ક્યારે કહેવાય? સમજમાં આવે તો જ. અને એ જ્ઞાન વિદ્યાર્થીની સમજમાં આવે, એમાં પુસ્તક ઉપયોગી છે એટલે એનો ઉપયોગ કરીએ છીએ. પુસ્તક વગર પણ ધારો કે કોઈક શિક્ષક આવે અને ગણિતના દાખલા બોર્ડ પર સમજાવે અને છોકરા સમજી ગયા, તો પુસ્તકની જરૂર છે? એટલે પુસ્તકથી જ્ઞાન થાય છે એ ભ્રાંતિથી મુક્ત થઈ. પુસ્તક એ કોઈ ગ્રંથ એ વેદ નથી. હા, વેદના શબ્દો એમાં છે, એ આપણને સહાયક થાય છે, પણ જ્ઞાન તો કયું પ્રાપ્ત થાય છે? જે ગુરુની સમજમાં છે એ જ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. વ્યવહારમાં પણ શિક્ષક દર વખતે પુસ્તક લઈને જ આવે એવું જરૂરી નથી.
અમારા એન્જિનિયરિંગમાં એક સાહેબ હતા, એક જ્યારે પણ કોઈ પણ સબ્જેક્ટ ભણાવવા આવે ને, બીજા કોઈ પ્રોફેસર ના હોય ને તો પણ એ આવી જાય, ખાલી ચોક અને ડસ્ટર લઈને જ આવે, પુસ્તકની જરૂર જ નહીં એમને. અને જ્યારે પુસ્તક વગર પણ જ્ઞાનનું હસ્તાંતરણ જો થઈ શકતું હોય તો એનાથી સિદ્ધ થાય છે કે પુસ્તકમાં એ જ્ઞાન નથી. પુસ્તકમાં જે શબ્દો છે અને જે સમજ છે એનાથી એ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે, બસ એટલું છે. એટલા પૂરતો એનો ઉપયોગ છે. વાસ્તવમાં થાય છે તો જે સમજમાં જે સમજ છે એ સમજનું જ હસ્તાંતરણ થાય છે, એટલે જ્ઞાનનું હસ્તાંતરણ થાય છે, એટલે જ્ઞાન પરંપરા કહેવામાં આવે છે. નહીં તો પુસ્તક પરંપરા કહ્યું હોત. એટલે એ જ્ઞાન પ્રદાન કરવામાં ગુરુ કે આચાર્યનું હોવું અનિવાર્ય છે, તો જ એ જ્ઞાનનું હસ્તાંતરણ થઈ શકે. એટલે ગુરુ વેદાંત વાક્યાદિષુ વિશ્વાસ શ્રદ્ધા એવું કહેવામાં આવે છે. અને એટલે આચાર્યવાન પુરુષો વેદ. સાંભળ્યું હશે આ વાક્ય. આચાર્યથી જેણે ઉપદેશ પ્રાપ્ત કરેલો છે, પુસ્તક વાંચીને નહીં તો એવું કહી શક્યા હોત કે ગ્રંથવાન પુરુષો વેદ. વ્યાકરણની દ્રષ્ટિએ તો સાચું છે ને વાક્ય, ગ્રંથવાન પુરુષો વેદ, જેની પાસે આ ગ્રંથ છે એને જ્ઞાન થઈ જશે. પણ એવું નથી કહ્યું, આચાર્યવાન પુરુષો વેદ કહ્યું છે. આચાર્ય ભલે એ જ ગ્રંથનો આધાર લઈ અને ઉપદેશ આપે છે, પણ માત્ર ગ્રંથ હોવાથી એ જ્ઞાન થઈ જતું નથી, એટલી સ્પષ્ટતા અનિવાર્ય છે. એટલે વેદના વાક્યોમાં વિશ્વાસ કે શ્રદ્ધા હોવી જોઈએ અને ગુરુમાં પણ શ્રદ્ધા હોવી અનિવાર્ય છે. વ્યવહારિક દ્રષ્ટાંતમાં એવું છે. અને આપણે ધારો કે કોઈ ગામમાં જઈએ, ગામડાનો અભણ માણસ, શાસ્ત્રો તો ભણ્યા જ નથી, પણ સ્કૂલ કોલેજનું અધ્યયન નથી કર્યું, એવા કેટલાય ગામડામાં માણસો હશે. ખેતી કરતા હોય કે એવું કરતા હોય, પણ એ લોકોને આ જ્ઞાન છે કે નહીં, શાસ્ત્રનું પ્રારંભિક જ્ઞાન કહીએ એવું. આપણે શાસ્ત્ર ભણીએ અને સમજીએ છીએ કે ઈશ્વર સર્વરૂપે રહેલા છે, બધામાં ઈશ્વર રહેલા છે. એ જે અભણ માણસ છે શું કહેશે? કણ કણમાં શંકર છે. આ સમજ છે કે નહીં? એની ઈચ્છા વિના તો ઝાડનું પાંદડું હાલતું નથી. આ સમજ છે કે નહીં આપણી સંસ્કૃતિમાં જન્મેલા બધાને? આ ક્યાં છે? પુસ્તક તો ભણ્યા નથી. જો પુસ્તક જ વેદ હોત તો એ લોકો પાસે તો એ જ્ઞાન ન હોવું જોઈએ. પણ સમજમાં જ, એકની સમજમાંથી બીજાની સમજમાં, બીજાની સમજમાંથી ત્રીજાની સમજમાં, એમ આ જ્ઞાન હસ્તાંતરિત થતું આવે છે. આ બધા દ્રષ્ટાંતો એટલા માટે આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ જે એક ખોટો વિચાર છે ને કે પુસ્તક એટલે ગ્રંથ, એવું નથી. અને જો એ વિચારણામાંથી મુક્ત થઈશું ને તો ગુરુ કે આચાર્યની અનિવાર્યતા સમજાશે. એના વગર એ સંભવ નથી. એટલે એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. શ્રદ્ધાનો અર્થ એકદમ ઉપરછળ કીધું એટલે માની લઈએ એવો કંઈ અર્થ નથી. શ્રદ્ધા હોવી એટલે શું? અહીંયા વિશ્વાસ કહ્યું છે. એ સત્ય છે એ બુદ્ધિથી સ્વીકાર થવો જોઈએ. શ્રદ્ધા ધારણ કરવાનું છે, પણ કેવી રીતે? કહ્યું એટલે માની લીધું. ઘણા લોકોને એવું હોય ને કે ગુરુ કહે એટલે કરવાનું, બસ. એ સાચી વાત છે, એવું જ કરવાનું હોય, પણ એને કેવી રીતે સ્વીકારો છો ને એ અગત્યનું છે. એ સત્ય છે એ બુદ્ધિપૂર્વક સ્વીકારાય તો એ શ્રદ્ધા કહેવાય, નહીં તો એને શ્રદ્ધા કહેવાય નહીં. માનવાનું તો બધામાં જ છે. અંધવિશ્વાસવાળા શું કરે છે? માને છે કે નહીં? એ પણ કહે એ માને છે. અવિશ્વાસ હોય તો અહીંયા આપણે શ્રદ્ધા શબ્દને વિશેષ અર્થમાં સમજવાનો છે. અને એ અર્થ જો આત્મસાત થઈ જશે, શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા ધારણ કરવાનું, સત્ય છે એ રીતે, બીજી રીતે પણ ધારણ થાય. કોઈએ કીધું એટલે માનીએ, પરાણે માનીએ, બીજું કોઈ ઓપ્શન નથી એટલે માનીએ. તો એ રીતે બીજી કોઈ પણ રીતે માનેલું હશે ને તો આ પ્રમાણ તરીકે કાર્ય નહીં કરે. ઠીક છે, અત્યારે રોજ આવવાનું, સવારમાં નવરા છીએ એટલે સત્સંગમાં આવી જઈએ કે સત્સંગ શ્રવણ કરીએ છીએ. બીજું સવારમાં કંઈ કામ નથી એટલે કરીએ છીએ. બધા પાસેથી સાંભળ્યું છે કે કરવું જોઈએ એટલે કરીએ છીએ. બધા લોકો સાથે મળવાનું થાય સવારમાં, અહીંયા ભગવાનના દર્શન થાય ને એટલે આવીએ છીએ અને કરીએ છીએ. અનેક પ્રકારે આ સત્સંગમાં માણસ આવી શકે, પણ જ્યારે સત્સંગ કરે ત્યારે સમજ જો આ હશે ને કે શાસ્ત્ર જણાવે છે એટલે સત્ય જ છે, હું એ આત્મ સ્વરૂપ જ છું, ભલે મારા લાખ અનુભવ હોય કે હું શરીર છું, હું ઇન્દ્રિયો છું, મન છું, બુદ્ધિ છું, પણ એ સત્ય નથી.
આ જ સત્ય છે, એ બુદ્ધિપૂર્વક જો શ્રવણ કરવામાં આવે ને તો આ પ્રમાણ તરીકે કાર્ય કરશે. અને પ્રમાણ તરીકે કાર્ય કરશે તો અહીં અને અત્યારે જ જ્યારે શાસ્ત્ર ઉપદેશ આપે છે એ જ સમયે આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થઈ શકે એમ છે. આંખ ખોલી અને જોઈએ કે આ કેસરી રંગ છે એટલે એ જ ક્ષણે જ્ઞાન થાય, પછી જ્ઞાન થાય એવું નથી. પ્રમાણ કાર્ય કરે ત્યારે જ્ઞાન થાય. એટલે અહીંયા કહે કે આ શ્રવણ કરીએ એટલે જ્ઞાન થઈ જાય. શ્રવણ કરીએ ત્યારે એને પ્રમાણ રૂપે સ્વીકારીએ તો તરત જ્ઞાન થઈ જાય. જે ક્ષણે એમાં પ્રમાણ બુદ્ધિ ઉત્પન્ન થશે ને એ ક્ષણે જ્ઞાન થઈ જશે. આંખમાં પ્રમાણ બુદ્ધિ નહીં હોય ને તો સામે જોવા છતાં એનું જ્ઞાન થતું નથી. જે ક્ષણે પ્રમાણ બુદ્ધિ આવી જાય એ ક્ષણે એનું જ્ઞાન થઈ જાય છે. એટલે અહીંયા શાસ્ત્રમાં પ્રમાણ બુદ્ધિ રાખવાની આવશ્યકતા છે, અને પ્રમાણ બુદ્ધિ હશે તો જ શ્રવણ માટે તત્પરતા પણ થશે. શ્રવણ માટે તત્પર કેમ નથી થવાતું કે ના એ તો કરવું જ છે, સહેજ નાનકડું કામ આવી જાય એટલે રજા. અને આપણે જોઈએ છીએ અમારે તો શું છે કે અમારે તો શિડ્યુલ નક્કી કરે, મેસેજ મૂકી દીધું એટલે આવીને અમારે તો ભણાવવાનું છે. અમે તો અહીંયા બેસીએ જ છીએ. શ્રોતાનું શું છે, જેને તત્પરતા છે ને આ પ્રમાણ બુદ્ધિથી આ ગ્રંથનું અધ્યયન કરવું છે એ બીજા બધા કામ છોડીને આને પ્રાયોરિટી આપશે. આગળ આપણે ભગવદ્ ગીતાનો એક શ્લોક જોવાના છીએ, એમાં જે શ્રદ્ધા હશે તો તત્પરતા આવશે, અને તત્પરતા આવશે તો જ આમાં મનનું સમાધાન થશે અને આ જ્ઞાનની પ્રાપ્તિ થશે. નહીં તો શું થશે, કંઈક નાનું કામ આવી ગયું તો રજા, આજે માથું દુખે છે તો રજા, આજે આમ થયું છે એટલે રજા, જ્યારે જવાય ત્યારે જઈશું. આ એટીટ્યૂડ છે ને એ આપણને આમાં પ્રમાણ બુદ્ધિ નથી થવા દેતું. જ્યારે બધું જ અનુકૂળ હશે ને, કોઈ તકલીફ નહીં, કંઈ પણ નાનું મોટું કોઈ જ વિઘ્ન નહીં હોય ને ત્યારે જ આપણે જઈશું. સહેજ નાનકડું કામ આવી ગયું એટલે રજા. એ એટીટ્યૂડ આપણને પ્રમાણ બુદ્ધિ થવા દે નહીં. પ્રમાણ બુદ્ધિ વગરનું કરેલું સત્સંગ કે શ્રવણ આપણને જ્ઞાન કરાવતું નથી. અને પ્રમાણ બુદ્ધિ આપણામાં ઉત્પન્ન થાય એના માટે આપણે અહીંયા વિચારણા કરી રહ્યા છીએ કે આ શ્રદ્ધા આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. અને આ શ્રદ્ધાપૂર્વક જો અધ્યયન કરવામાં આવશે તો કૈવલ્ય ઉપનિષદમાં બ્રહ્માજીએ કહ્યું છે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવૈહી. એનાથી જ એ જાણી લેવાનું છે, અવૈહી જ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે, સમજ પ્રાપ્ત થઈ જશે, એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ જશે. તો જો આટલું અગત્યનું સાધન હોય તો એ પ્રમાણ બુદ્ધિ આપણે કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એવી શ્રદ્ધા આપણે આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે અહીંયા કહેવામાં આવે છે ગુરુ વેદાંત વાક્યાદિષુ વિશ્વાસ શ્રદ્ધા. એટલે અહીંયા આજનો સમય થઈ ગયો છે. પુનઃ કાલે મળીશું ત્યારે આ શ્રદ્ધા આપણે કેવી રીતે, અત્યાર સુધી એનું મહત્ત્વ જોઈ ગયા, ક્યાં શ્રદ્ધા રાખવાની એ સમજી ગયા. વેદાંત વાક્યમાં અને ગુરુમાં એ બંનેમાં શ્રદ્ધા, બંનેમાં શા માટે જરૂરી છે એ પણ જોઈ ગયા. હવે આપણે કેવી રીતે એને કેળવવાની, એ શ્રદ્ધા આપણે કેવી રીતે આત્મસાત કરી શકીએ કે જેથી જે કંઈ શાસ્ત્રનું અધ્યયન કરીએ ને એ બધું પ્રમાણ બુદ્ધિથી જ અધ્યયન થાય. અને પ્રમાણ બુદ્ધિથી અધ્યયન થશે તો એ જ આપણને જ્ઞાન કરાવવા પૂરતું છે, એનાથી જ જ્ઞાન થઈ જશે. પ્રમાણ બુદ્ધિથી અધ્યયન થયું તો એ જ્ઞાન કરાવી દેશે. પ્રમાણ બુદ્ધિથી થયું અધ્યયન તો એ પ્રમા ઉત્પન્ન કરશે, અને પ્રમા એટલે જ્ઞાન. એટલે એ જ્ઞાન કે પ્રમા ઉત્પન્ન થાય એના માટે પ્રમા બુદ્ધિથી અધ્યયન કરી શકીએ એવી સમજ પ્રાપ્ત કરવા આપણે પુનઃ મળીશું ત્યારે એમાં વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.